ગુડ મોર્નિંગ દોસ્તો, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય માતાજી બધાને। તો ફરી સ્વાગત છે અમારા નવા એક વિડીયોમાં। તો આજનો વિડીયો જો અમે સવારમાં વહી આવ્યા છીએ અમારી સીમમાં, અને સીમમાં જો યોગાસન કસરત કરવા વહી આવી છીએ, અને સવારનો નજારો તમે જુઓ। નજારો કેવો છે એ તમે કોમેન્ટમાં જણાવજો। અને જો કસરત કરવાની આવી જગ્યામાં મજા આવે એ તો વાત જ અલગ ભાઈ। હું અને મારા પરમ મિત્ર ધમભાઈ, જો ધમભાઈ હાય કહી દો, હાય હાય તાણીમ બોલો તો નીકળે તને નજારો તમે જો। હા ભાઈ, ધમભાઈ શર્ટ ન પહેરે, બોડી બિલ્ડર છે અમારા, એક નંબરના બોડી બિલ્ડર છે। તો દોસ્તો વાગી ગયા છે સવારના 6:30। તો હવે જઈશું આપણે ઘર પર, કેમ કે વહેલા 5 વાગ્યાના અહીંયા વહી આવી ને કસરત કર્યા કરવી હું ધમભાઈ ને। અને હરિયાળી જગ્યા એકદમ લીલી, અને મજા આવે સવારમાં કસરત કરવા વહી આવી। જો ઓલા પણ બે જો કસરત કરે છે, જો સવારમાં 5 વાગ્યાના વહી આવીએ કસરત કરવા। તો દોસ્તો આ છે આપણી ફેવરેટ જગ્યા। જો કસરત કરીને યોગાસન કરીને આની માથે બેસવાનું, અહીંયા પથ્થર માથે યોગાસન કરવાના બેઠા બેઠા, અને સવારમાં કસરત કરો તો તમને શરીરના તમામ રોગ મટી જાય। કસરત ડેલી કરવી પડે ભાઈ, તો દવાથી તમારે સેટ આઘું રહેવું પડે। તમારે દવા એક નામની ન લેવી પડે। સવારમાં વહેલા 5 વાગે જાગો અને કસરત કરો અને રોગ ભગાવો। તો આજ માટે એટલું, અને ફરી મળશું આપણે બીજા વિડીયોમાં। તો હવે તો એટલે વિડીયો અહીંયા પૂરો નથી કરવાનો, હવે જઈએ છીએ ઘર પર, કેમ કે વાગી ગયા છે 6:30। તો પછી પાછું કામે જવાનું હોય, એટલા માટે હાલો તો હવે જઈએ ઘરે। તો આપણે આવી ગયા છીએ ઘર પર, તો ગયા છીએ આપણે ઘરે। આ છે આપણું નાનું અમથું ઘર। તો બૂટ કાઢી નાખી, ચોમાસાના લાકડા પડ્યા છે, કેમ કે વરસાદ આવે। આ છે આપણી નાની અમથી રૂમ। અંધારો ભાઈ બિરજુભાઈ હુતા છે, બિરજુભાઈ હુતા છે ભાઈ। સાંજે બહુ રોતા હતા એટલે અત્યારે લગીને હુઈ દે સવારમાં। અને આ છે મારો બીજો નાનો છોકરો ઓમ, જો એ ભાઈ હુતા છે, જગાડવા નથી નકર પાછા રહેશે ને। બે ભાઈ હુતા છે, કાંઈ ટેન્શન નહીં। ને આપણું આ નાનું અમથું ઘર છે। તો હવે વાગી ગયા છે 6:30 ઉપર થઈ ગયું છે। તો હવે આપણે નાહી ધોઈને તૈયાર થઈ જઈએ કમ્પ્લીટ। તો દોસ્તો આપણે આવી ગયા છીએ નાહી ધોઈને, જો કમ્પ્લીટ થઈ ગયા છે। કમ્પ્લીટ નથી થયા, નાહીને વી આવ્યા છીએ, માથું ને ઓળવાનું બાકી છે। તો માથું ને ઓળવી નાખ્યું, થઈ જાય તૈયાર। ને આજ તો કેમ કે કામે નથી જવાનું, મારે રજા છે, તો આજે ફરી એવી અટાણું કરવા જવાનું છે। બિરજુભાઈ, આ બિરજુ જય દ્વારકાધીશ। તો જુઓ બિરજુ જાગી ગયા છે, ભાઈ ને હિસકો તો નાખ મારા વાલા। હે કેટલું ખૂબ પછી તો જોવો। તો દોસ્તો આપણે નાહી ધોઈને થઈ ગયા છે તૈયાર, ને હવે
તૈયાર થઈ ગયા, મંદિરે દર્શન કરી આવ્યા છીએ, ભોળાનાથ છે, ઠાકર બાપા એ બધે દર્શન કરી આવ્યા છીએ. તો હવે આપણે શિરામાં જવાનું છે, શિરામાં કરવા બરોબર. આપણે નાસ્તો નથી કરતા, આપણે પ્યોર શિરાઈ છીએ, શાકનો રોટલી. ચાલો શિરાઈ લેવી, દેખાડું હું તમને હું બનાવ્યું છે અમને. તો દોસ્તો આપણે ગયા હતા ભાવનગર બજારમાં બધું અટાણું કરવા, તો આપણે અટાણું કરીને લઈ આવ્યા છીએ ઘેરે બરાબર. ભાવનગર બધા ના બિરજુભાઈ જોવો કાંઈક કરે છે, બધું લેશન શું કરે છે ઓલું? ભણવામાં હાવ સહેલો નંબર છે, પણ ચોપડા જો એક એકડો ના આવડતો, હોય એકડા એને પૂરા ના આવડતા. બધું મગજ મારી ખોટી. કોકને એમ લાગે બહુ હોશિયાર છે, એકડા એને ના આવડતા, કલમ કકોય ના આવડતા. એ એમાં ન નખાયેલા, એ શું કેમ નાખે એમાં? હે હું નવું પણ આ દફતર તો ઓલું દફતર સારું છે એમ મૂકો. કેટલા ચોપડા વધી ગયા છે, કમાઈ જાહે. તો ખરી એને ઢગલો કર્યો છે ચોપડાનો. મને શું ખબર, એમાં ન આવે, તૂટી જાય છે. હે હરખું ઊભું કર, આખી ખોલ તારે છે ને. અને હવે આ દફતર તને આવડવું જો ને, કઈ કલમ કોકો આવડવો જો. કલમ કોકો તને ના આવડતો, મારે કેમ તને લઈ દેવું? અને એ નથી ખબર રહેતી કે મને લેશન શું આપે. પેન્સિલ ને એવું જોઈજો હરખું બધું. તો દોસ્તો આજ માટે એટલો જ વિડીયો. તો વિડીયોને હવે અહીંયા આપી વિરામ. અને વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. ફરી મળશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. રામ રામ, સીતારામ.